જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ ગરમાયો હોય તેમ લાગી રહ્યું છે। ફોર્મ ચકાસણીના મુદ્દે અનેક વોર્ડમાં વિવાદ સર્જાયો છે। જૂનાગઢના વોર્ડ નંબર 9ના ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ કરવા માંગણી કરવામાં આવી, જેમાં કહેવામાં આવ્યું કે ઉમેદવાર SC/STમાં હોવા છતાં OBCમાં ફોર્મ ભર્યું હોવાનો દાવો કરાયો। થોડા સમય પહેલા એટ્રોસિટી કેસમાં SC/STનો દાખલો રજૂ કર્યો હતો। એક જ વ્યક્તિ પાસે બે અલગ અલગ દાખલા હોવાની રજૂઆત કોંગ્રેસના ઉમેદવારે કરી। ચૂંટણી પંચ દ્વારા રજૂઆતને ગ્રાહ્ય રાખવામાં ન આવી હોવાનો વકીલનો દાવો છે। ચૂંટણી અધિકારી સાહેબને મેં વિનંતી કરેલી કે મારી સામે કરમણભાઈ કટારાના સન આકાશભાઈ કરમણભાઈ કટારા, જેણે મારી સામે જે ફોર્મ ભરેલું છે OBCમાંથી, તે ગ્રાહ્ય ના રાખવું જોઈએ, કેમ કે એમણે જે સર્ટિફિકેટ રજૂ કરી છે એ ગ્રાહ્ય રહેતું નથી। ST/SC સેલનું સર્ટિફિકેટ એમની પાસે હોય અને OBCનું સર્ટિફિકેટ મૂકી અને મારી સામે ચૂંટણી લડવા માટે આકાશભાઈ જે કરે છે પ્રયાસ, એ તદ્દન ખોટો છે। જેથી કરીને આ ચૂંટણીમાં એમનું ફોર્મ રદ થવું જોઈએ, એ મારી નમ્ર અરજ છે। ફોર્મની અંદર ડ્યુઅલ સર્ટિફિકેટ છે કે અગાઉ એટ્રોસિટીની ફરિયાદ થઈ છે, એમાં એને પછાત વર્ગના તરીકે સર્ટિફિકેટ રજૂ કર્યું છે અને જ્યારે હાલમાં એણે OBC તરીકે ઇસ્યુ કર્યું છે। તો આ ડ્યુઅલ સર્ટિફિકેટ છે એ બાબતે મહિપતસિંહભાઈએ વાંધો લીધો છે, પણ નાયબ કલેક્ટર સાહેબે એ વાંધો નામંજૂર કરી એનું ફોર્મ માન્ય કર્યું છે।